નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। પાદરા પ્રાણીજીવ રક્ષક સંસ્થા દ્વારા 3 મગરોનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યા। પાદરા તાલુકાના સાદરા ગામે રહેણાંક વિસ્તારમાં મહાકાય મગર આવી ચડ્યો હતો। વિશાળ કદ ધરાવતા મહાકાય મગરને જોતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। પ્રાણીજીવ રક્ષક સંસ્થા અને વન વિભાગ સાદરા ગામે પહોંચી વિશાળ કદ ધરાવતા મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું હતું। મગરને પાંજરે પૂર્યા બાદ પણ મગરે પાંજરું તોડવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે બીજો એક મગર પાદરા ચાંસદ ગામે ગેલ ઇન્ડિયાના કમ્પાઉન્ડમાં 9 થી 10 ફૂટના મગરનું રેસ્ક્યુ કર્યું હતું। બંને મગર પાદરા વન વિભાગ ખાતે લાવવામાં આવ્યા હતા। મારું નામ આર્ય રોકી છે। હું પાદરામાં પ્રાણીજીવ સંસ્થામાં વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું। અમને છેલ્લા 2 દિવસમાં સરસવણી ગામેથી એક 6 થી 7 ફૂટનો મગર રેસ્ક્યુ થયો છે અને બીજો ગત રાત્રે સાદડા ગામેથી 12 થી 12.5 ફૂટનો લાંબો મગર રેસ્ક્યુ થયો છે। એ રેસ્ક્યુ કરીને પાદરા વન વિભાગને સોંપી દીધેલ છે અને આજ રોજ સવારે બરોડા જિલ્લાનું સમિયાલા ગામેથી એક 8 થી 9 ફૂટનો મગર રેસ્ક્યુ કરીને એ પણ વન વિભાગમાં જમા કરાવી દીધેલ છે। જ્યારે મગરોની નગરી ગણાતું વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક મગરો પકડાયા છે, ત્યારે આજ રોજ વડોદરા પાદરા રોડ પર આવેલા સમિયાલા ગામે સુરેશભાઈ પટેલના ખેતરમાં એક મગર આવી ચડ્યો હતો, જેની જાણ પાદરા પ્રાણીજીવ રક્ષા સંસ્થાની ટીમ અને વડોદરા વન વિભાગની ટીમે મળીને મગરનું રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યો હતો। હર્ષ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, વડોદરા। મારું નામ પિયુષ છે। હું પાદરા પ્રાણીજીવ રક્ષક સંસ્થાની અંદર વોલેન્ટિયર તરીકે કામ કરું છું। આજ રોજ સમિયાલા ગામમાં સુરેશભાઈ પટેલના ખેતરની અંદર એક મગર ચડી આવ્યો હતો ખુલ્લામાં, તો અમારી પ્રાણીજીવ રક્ષક સંસ્થાને જાણ કરી ત્યારબાદ વડોદરા આરએફઓ કરણશ્રી રાજપૂત સાહેબને જાણ કરી તેઓની ટીમ સમિયાલા ગામ ખાતે મોકલી અમને પ્રાણીજીવ રક્ષક સંસ્થા બે સાથે મળીને મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગને સુપ્રત કરેલ છે।